નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા હરસિદ્ધિ માતાના કમ્પાઉન્ડના હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપળાના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર, સેક્રેટરી જયેશ ડોસી દ્વારા દીપ પ્રગટાવી રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાઓ અને સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનારા દાતાઓને રેડ ક્રોસ સંસ્થાની ટીમ દ્વારા પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપી પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવવામાં આવ્યા. રક્તદાન એ મહાદાન છે, એ યુક્તિ સાર્થક કરતા વધુને વધુ લોકો રક્તદાન કરી લોકોની જિંદગી બચાવવામાં યોગદાન આપનારા રક્તદાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા માનવતા અને સેવાભાવીના ઉત્તમ ઉદાહરણરૂપ સંદેશ સમાજને આપવામાં આવ્યો હતો. આજે 10મી મે અને રાજપીપળા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ આયોજનમાં હમણાં જ આપણે જોયું કે 8મી મેના રોજ વર્લ્ડ રેડ ક્રોસ ડે તરીકે પણ ઉજવવામાં આવ્યો છે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે આ એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ એક આયોજન કરવામાં આવ્યું અને આજના દિવસે આ કાર્યક્રમ દ્વારા અનેક યુવાનોએ પોતાના બ્લડ ડોનેશન દ્વારા એક લોકોના જીવનને બચાવવા માટેનું એક પ્રેરણારૂપ ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે. ત્યારે સમૂહ લગ્નોત્સવની સાથે સાથે આજે આ બ્લડ ડોનેશન કેમ્પને પણ યોજીને લોકો નવયુવાનો પણ આ બ્લડ ડોનેશન દ્વારા પોતાનું એક બ્લડ ડોનેશન કરી શકે એ માટેનું એક ઉદાહરણરૂપ બની રહે અને લોકો પોતાનું બ્લડ ડોનેશન કરે એ માટેનો એક સંદેશો સમાજને જાય, એ જ અમારો એક ઉદ્દેશ્ય હતો. અને એના થકી આવનારા દિવસોમાં જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે તે લોકો સ્વેચ્છાએ પોતાનું બ્લડ ડોનેશન કરે અને આ સમૂહ લગ્નના આવા માધ્યમ થકી અનેક લોકોની સાથે જ્યારે આ સંદેશો પહોંચે ત્યારે સમગ્ર પ્રજાજનો પણ આનાથી એમને પણ એક પ્રેરણાભર પૂરું પડશે અને બધા જ લોકો બ્લડ ડોનેશન કરે એવી પણ વિનંતી કરું છું. અને દીપક જગતાપ સાથે રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.